નડિયાદમાં જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ. વલિયારી માર્કેટ પાસે જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું. જેસીબીની જે ખોદકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ. નડિયાદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. થોડા સમય માટે રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર છે. જલ્પેશ, જે ગેસ લાઇનમાં ભંગાણ થવાની ઘટના બની છે, શું વિગતો? ચોક્કસ ગેસ લાઇનમાં ભંગાણ જે ઘટના બની છે નડિયાદ અને નડિયાદના વલિયારી માર્કેટ પાસેની આ ઘટના છે, જ્યાં આગળ જીએસપીસી ની જે ગેસ લાઇન હતી તે ગેસ લાઇન ક્યાંક ને ક્યાંક રોડ નીચેથી પસાર થતી હતી, પરંતુ ત્યાં જે કામ ચાલી રહ્યું હતું ને જેસીબી થી જે ખોદકામ ચાલી રહ્યું હતું, જેને લઈ જેસીબી નું બકેટ વાગતા આ ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હતું. મહત્વની બાબત છે કે જે રીતના ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું ને એક મોટો ધડાકો થયો ને એક ધડાકા સાથે જે ગેસ લીકેજ થવા માંડ્યો એટલે ત્યાં આગળ રહેલા આસપાસના જે લોકો છે તેમાં ચોક્કસથી દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ ત્યાંના રહીશો દ્વારા ફાયરને જાણ કરાતા ભારે મહેનત કરતા ફાયરે જે ગેસ લાઇનની લીકેજ હતું તેને તો જે ભંગાણ થયું હતું તેને તો કંટ્રોલમાં લીધું. સાથે સાથે સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ આ સલૂણ બજારથી લઈ અને જે મરીડા ભાગોર છે તે મરીડા ભાગોર લગીનનો જે રસ્તો છે તે ક્યાંક ને ક્યાંક સાવચેતીના ભાગરૂપે બંધ પણ પોલીસે કરવો પડ્યો હતો. જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર.